અન્ય એક સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે। સુરતના પાંડેસરાના બમરોલી રોડ પર આવેલી એક કંપનીમાં એસીમાં બ્લાસ્ટ થયો છે, જેમાં 2 કર્મચારીઓ ઘાયલ થયા છે। એક સોસાયટીમાં ડિજિટલ પ્રિન્ટિંગની કંપની છે, જ્યાં એસીમાં ગેસ રિફિલિંગની કામગીરી સમયે બ્લાસ્ટ થતા 2 કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા હતા। તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। વધુ અપડેટ સાહિસ પાસેથી મેળવી લઈએ। સાહિસ, કંપનીમાં એસીમાં બ્લાસ્ટ, 2 કર્મચારીઓ ઘાયલ, શું વિગતો? બિલકુલ, પાંડેસરા વિસ્તારમાં આવેલા કોમલ સર્કલ પાસે એક કંપનીની અંદર એસીની રિફિલિંગની કામગીરી જે છે તે ચાલી રહી હતી અને તે દરમિયાન અચાનક જ બ્લાસ્ટ થયો હતો। બ્લાસ્ટ થતાની સાથે 2 લોકોને ઈજાઓ પહોંચી હતી, જેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। બંને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા હતા અને તાત્કાલિક લોકો દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવ્યો હતો। ફાયરનો કાફલો ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક સમગ્ર મામલે આગ પર કાબુ મેળવ્યો હતો અને બીજી તરફ ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। જી આભાર સાહિસ, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ।